નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેર પીસીબીની ટીમે એક અસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂની 68 નંગ પેટી તેની પાસેથી મળી આવી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો 8 લાખથી પણ વધુનો કુલ મુદ્દામાલ આ ઇસમ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે એક ઇસમ વિપુલ ભોજાણી, જે સિલ્વર કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર લઈને થોડી જ વારમાં ઉત્તરાણ ઉમરા ગામ સાંઈ સમૃદ્ધિ રેસિડેન્સીના ગેટમાંથી બહાર આવશે અને જે ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તેના રહેણાંક મકાનમાં પણ વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી. પીસીબીની ટીમ દ્વારા આરોપી વિપુલ ભોજાણીને ઝડપી પાડવામાં આવ્યો અને તેની પાસે તેના મકાનમાં અને ઇકો ગાડીમાં રાખવામાં આવેલ તમામ મુદ્દામાલ કબજે કરાયો છે. 8 લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ પીસીબીની ટીમે કબજે કર્યો છે.